કશ્યપના આ પત્ની દિતિ અને અદિતિથી જે પુત્રો થયા, સંતાન થયા, તે આદિત્યો એટલે કે દેવતાઓ, અને દિતિથી જે સંતાન થયા તે દૈત્યો કહેવાયા. दो अवखंड ने दिंग क्षय ये धातु है जो तोड़ने की प्रवृत्ति करते हैं. दैत्य तोड़ने की, किसी भी बहाने तोड़ दो, खंड खंड करो. પણ આ દૈત્યો છે ને એ પાછા એ ક્ષરણને પ્રાપ્ત થાય જ, એ મટે. हर रात का एक सवेरा होता. तो दिति थी जे थया ते दैत्य. एमा देवताओं अने देवताओना राजा इंद्र એ દૈત્યોને મારી નાખે. પછી દિતિને મનમાં એવી ખીજ ચડી કે એક એવો દીકરો પ્રગટ કરું જે ઇન્દ્રને મારી નાખે. તો પોતાના પતિ કશ્યપને કીધું કે મને ઇન્દ્રને મારી નાખે એવો એક દીકરો છે. देखो सौतेली ये दोनों माताएं और उनके बच्चे कितना लड़ते हैं. અને આ પરાપૂર્વથી સૃષ્ટિનું ચક્ર આમ જ ચાલે છે. આ કંઈ રાક્ષસો હમણાંના થયા છે એમ નહીં. જેમ આદિ નારાયણ છે એમ ભાગવતમાં આદિ દૈત્ય છે, આદિદેવ છે સૂર્ય, એમ આદિ દૈત્ય છે. અને આદિ દૈત્ય આપણે ચર્ચા કરી હતી, હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ એ આદિ દૈત્ય છે. અને એનો મતલબ શું છે? ભાગવતના આચાર્યોએ બતાવ્યું આ હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ એ લોભનું પ્રતીક છે. जो सबसे पहली बुराई इस सृष्टि में पैदा हुई वो है लोभ. तो दिति ने सोचा कि હવે તો ઇન્દ્રને મારી નાખે એવો એક દીકરો થાય. તો પોતાના પતિ કશ્યપને કહ્યું મને એવો એક દીકરો જોઈએ. એટલે કહેવામાં આવ્યું કે 1 વર્ષનું પુંસવન વ્રત વિધિપૂર્વક કરશો તો તમે ઈચ્છો છો તેવો પુત્ર થશે. એટલે દિતિએ વ્રત લીધું. કશ્યપના પત્ની 1 વર્ષનું પુંસવન વ્રત. ભાગવતની કથા કેટલી સરસ છે. અદિતિ પણ વ્રત કરે છે અને માત્ર 12 દિવસનું અને 12 મહિનાનું. અદિતિનું માત્ર 12 દિવસનું વ્રત, કયો વ્રત? અને એના વ્રતના પ્રતાપે એને ત્યાં ભગવાન પ્રગટ થાય છે, વામન ભગવાન. અને આણે 12 મહિનાનું વ્રત, લાંબુ વ્રત, બહુ સાવધાની રાખી. પણ કશ્યપે કહ્યું હતું કે જો વ્રતના નિયમોમાં ક્યાંય ભંગ થયો તો પછી તારે પેટે જે જન્મશે એ ઇન્દ્રના શત્રુ નહીં પણ બંધુ, ભાઈ એવા પુત્રો થશે. તો દિતિએ બહુ સાવધાનીથી એ વ્રત કર્યું. ઇન્દ્રને ખબર પડી કે આ માતાજી અપરમાં કહેવાય ને, આમ તો મને મારી નાખે એવો એક દીકરો જણવા માટે થઈને વ્રત કરે છે. એટલે ઇન્દ્ર કપટ ભાવથી દિતિ માતા પાસે આવ્યા, માને પગે લાગ્યા અને પાછું માને બેહાડીને આમ પગ દબાવતા દબાવતા કે મોટેરાઓ જ્યારે આવા કંઈક જાત્રા કરે, વ્રત કરે, ત્યારે એની સેવા કરે ને એ છોકરાઓને બહુ પુણ્ય મળે. તો માડી તમે વ્રત કરો છો અને એ દરમિયાન મને એમ થાય છે કે હું મારી માની સેવા કરું, હું સેવામાં રહું. કપટથી ઇન્દ્રે દિતિ માતાની સેવા સ્વીકારી અને કપટથી દિતિએ ઇન્દ્રની સેવા લીધી. કે દીકરા કર તું તારે અત્યારે, આ મારું વ્રત એકવાર સફળ થઈ જાય ને તો એવો દીકરો જણવાની છું, પછી તું જીવતો નહીં રહે. દેખ લો, सेवा स्वीकार करने वाले में भी कपट और सेवा करने वाले में भी कपट. इंद्र राह जोता था कि ક્યાં દિતિ ભૂલ કરે અને હું મારું કામ કરું. અને દિતિ સાવધાન કે વ્રતના નિયમોનું બરાબર પાલન થાય. પણ 12 મહિના હોય ને એટલે લાંબુ હાલે, એમાં પછી ધીમે ધીમે ક્યાંક શિથિલતા આવે.
एक बार दैव ने भुलाया और दीति संध्या समय में कुछ खाकर उच्छिष्ट मुंह लेकर सो गई। ये सब व्रत के नियमों का भंग था। संध्या समय में कुछ खाना नहीं चाहिए, उच्छिष्ट मुंह रखना नहीं चाहिए, और संध्या समय में सोना भी नहीं चाहिए। संध्या का समय न निद्रा के लिए न भोजन के लिए। આપણે ત્યાં ખબર છે ને, વડીલો સંધ્યા ટાણે હુવા ન દેતા, સંધ્યા ટાણે હુવાય નહીં. છોકરાઓ ક્યાંક ખાવા માગે તો નહીં, પહેલા દીવાબત્તી થવા દો, ભગવાનની સામે દીવો થાય પછી ખાવાનું. दैव ने भुलाया दीति को और दीति ने व्रत भंग किया। कथा भागवत की कहती है कि तब इंद्र को मौका मिल गया और इंद्र ने दीति के श्वास के द्वारा दीति के गर्भ में प्रवेश किया और दीति के गर्भ के 7 टुकड़े किए। भगवान के अर्चन का प्रभाव, वो गर्भ नष्ट नहीं हुआ, तो 7 के फिर 7 टुकड़े किए तो 49 हो गए, 49। फिर कहते हैं दीति के गर्भ ने इंद्र से कहा कि अब हमें क्यों मारते हो, अब तो हम तुम्हारे भाई हैं, अब शत्रु नहीं, क्योंकि व्रत भंग हुआ, व्रत के नियम का भंग हुआ। એટલે પછી દીતિના ઉદરથી 49 પુત્રો થયા। મહાભારતની કથા અનુસાર 100 કૌરવો કેવી રીતે ઉત્પન્ન થયા, દ્રોણાચાર્યની ઉત્પત્તિની કથા કેવી છે, પુરાણોની કથાઓમાં આમ સાંભળશો તો બુદ્ધિગમ્ય નહીં લાગે, પણ એના ઉપર આચાર્યોએ જે ચિંતન કર્યું છે એનો હાથ પકડીને યાત્રા કરવી જોઈએ પુરાણોની। ખાલી બુદ્ધિપૂર્વક વાંચશું તો નહીં, આનંદ લો। જાદુગરના જાદુના ખેલ જોવા જઈએ ને, આપણને ખબર જ છે કે આ બધી હાથની સફાઈ છે, પણ એન્જોય કરવાનું હોય। પાછા ઘણા બધા એમ કે એ ઓલીને કાપી નાખીને આ આની કોર ટુકડો ગયો ને આ ટુકડો આની કોર ગયો, અને તોય આમાં માથું હલે અને ઓલે પણ પગ હલે। માય ગોડ, કમાલ છે, આ છોકરીને કાપી નાખી વચ્ચે કરવટ કરીને અને તોય જીવે છે। એન્જોય કરવાનું હોય। પછી બધા કે બધું ખોટું હોય, આ બધી કારીગરી હોય, એમ જ હોય, એન્જોય કરો। કેવી રીતે કર્યું એ ખબર હોય ને તો જાદુગરના હારે રહીને એનો જે આસિસ્ટન્ટ હોય ને એને માટે તો એ મજૂરી જ છે। એ કઈ બહુ, એ તો લોકો તાળીઓ પાડતા હોય, એ લોકો એન્જોય કરતા હોય, એ જોઈને પોતે એન્જોય કરે, બાકી એને ખબર જ છે શું છે, એટલે એને કંઈ બહુ નવાઈ ન લાગે। पर प्रेक्षक में बैठ करके जो लोग वो खेल देखते हैं, एंजॉय करते हैं। ले खगोल ने लगती पण केटली कथाओ पुराणों में, चंद्रमा, एनी 27 पत्नियों, ये 27 नक्षत्र, कथाओं माध्यम थी आकाश दर्शन करावे, सप्तर्षिनी बात करे, रोहिणीनी बात करे ने रोहिणी नक्षत्रमा चंद्रमानो प्रवेश त्यारे कृष्णनु प्रागट्य चंद्रवंश में, आदि आदि कथा। तो प्रकृति की बात हर स्कंध में मिलेगी श्रीमद् भागवत में। 49 पुत्र हुए, वो देव कहलाए। वैसे दीति के उधर से पैदा होते थे, दैत्य कहलाते थे, लेकिन 1 वर्ष पर्यंत जो दीति ने भगवान का पूजन अर्चन किया, व्रत किया, तो उसके फल स्वरूप दीति के उदर से जो पैदा हुए वो देव कहलाए, और वो 49 मरुत देव है।